નમસ્કાર મિત્રો, 21 એજ્યુ હબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટાટ પરીક્ષા અંતર્ગત શિક્ષણની ફિલોસોફીના 10 ગુણના અગત્યના MCQ પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે કેળવણીના હેતુઓ, કેળવણીના વિવિધ સ્વરૂપો અને શિક્ષણની વિચારધારા અંતર્ગત પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યના 10 MCQ પ્રશ્નોની વાત કરવાના છીએ. શરૂઆત કરીએ મિત્રો. પ્રશ્ન 1 છે કે કેળવણીના વિશિષ્ટ જે હેતુઓ છે તે અંગે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? તો વિશિષ્ટ હેતુ અંતર્ગત કેળવણી એ શાશ્વત છે અને ક્યારેય બદલાતી નથી. તે માત્ર આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિ માટે જ રચવામાં આવે છે. અને સાચો વિકલ્પ છે મિત્રો કે કેળવણી તે સમય, સંજોગો અને રાષ્ટ્રની જે તાત્કાલિક જરૂરિયાતો અનુસાર ઘડવામાં આવે છે. એટલે આ એક કેળવણી માટેનો એક વિશિષ્ટ હેતુ છે તેવું કહી શકાય. કારણ કે વિશિષ્ટ હેતુઓ કેવા હોય છે? લવચીક હોય છે. ફોર એક્ઝામ્પલ કે યુદ્ધ સમયે રાષ્ટ્રીય એકતાનું શિક્ષણ અથવા તો બેરોજગારી વખતે વ્યાવસાયિક શિક્ષણ એ જે તે સમયના શિક્ષણના વિશિષ્ટ હેતુ કહેવામાં આવે છે. પ્રશ્ન 2 છે, એક વિદ્યાર્થી નોકરીની સાથે સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એટલે કે BAOUમાંથી કોઈ પદવી મેળવે છે, તો આ કેળવણીના કયા સ્વરૂપનું સૌથી ઉત્તમ ઉદાહરણ કહી શકાય? તો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી કોઈ પદવી મેળવે છે તો તેને અવૈધિક કેળવણી અને દૂરવર્તી શિક્ષણ કહેવામાં આવે છે. કારણ કે ઔપચારિક કેળવણી કે સાહજિક કેળવણી એ શાળા કક્ષાએ કે કોલેજ કક્ષાએ વર્ગખંડમાં મળતું શિક્ષણ છે. ઔપચારિક અને પ્રાસંગિક કેળવણી એ ઘર, પરિવાર, સમાજમાંથી મળતી કેળવણી છે. અને વિશિષ્ટ અને પારંપરિક કેળવણી જે છે એ પણ એક પ્રકારે ઔપચારિક અનૌપચારિક પ્રમાણમાં છે. જ્યારે અવૈધિક કેળવણી અને દૂરવર્તી શિક્ષણ જે છે એ અન્ય કોઈપણ નોકરી કે વ્યવસાયની સાથે મેળવવામાં આવતું શિક્ષણ છે. એટલે કે જે ઓપન યુનિવર્સિટી અને દૂરવર્તી જે શિક્ષણ છે એ અવૈધિક કેળવણી તરીકે એટલે કે નોન ફોર્મલનો જે એક ભાગ છે કે જેમાં ઉંમર, સ્તર કે સમયના કોઈ કડક બંધન હોતા નથી. પ્રશ્ન 3 છે કે વ્યવહારવાદ દ્વારા અભ્યાસક્રમની રચના માટે મુખ્યત્વે કયા 2 સિદ્ધાંતોને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવે છે? તો સાચો જવાબ છે મિત્રો, વ્યવહારવાદ માટે અભ્યાસક્રમમાં ઉપયોગિતા અને બાળકના અનુભવના જે સિદ્ધાંત છે તેને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. આધ્યાત્મિક અને નૈતિક સિદ્ધાંતની જો વાત હોય તો આ આદર્શવાદની અંદર આ પ્રકારના સિદ્ધાંત હોય છે અભ્યાસક્રમમાં. પ્રકૃતિવાદ અને કડક શિસ્તની જે ઘટકો જે છે એ વ્યવહારવાદ સાથે જોડાયેલા નથી. એટલે વ્યવહારવાદ માને છે કે અભ્યાસક્રમમાં જે વિષયો હોવા જોઈએ તે ભવિષ્યના જે વાસ્તવિક જીવનમાં કેવા હોવા જોઈએ? ઉપયોગી નીવડે અને બાળકના પ્રત્યક્ષ અનુભવો સાથે જોડાયેલા હોવા જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 4 છે મિત્રો, પ્રકૃતિવાદના મત અનુસાર વર્ગખંડમાં શિક્ષકની આદર્શ ભૂમિકા કઈ છે? તો પ્રકૃતિવાદીઓ માને છે કે શિક્ષકનું સ્થાન માત્ર કેવું છે? નિરીક્ષક તરીકેનું છે અને વર્ગખંડમાં અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાના છે. એટલે કે વન કાઇન્ડ ઓફ એ સ્ટેજ સેટર તરીકેની ભૂમિકા ભજવે છે. તો પ્રકૃતિવાદના મત અનુસાર જે બાળક કેન્દ્રિત શિક્ષણ હોવું જોઈએ અને શિક્ષકે જ્ઞાન ઠોકી બેસાડવાનું નથી, પરંતુ પ્રકૃતિમાંથી બાળક શીખી શકે તેવું મુક્ત વાતાવરણ ગોઠવવાનું છે. પ્રશ્ન 5 છે કે આદર્શવાદમાં વિદ્યાર્થીઓમાં શિસ્ત જાળવવા માટે નીચેનામાંથી કયા પ્રકારની શિસ્તનો પ્રખર હિમાયત કરવામાં આવ્યો છે આદર્શવાદમાં? તો આદર્શવાદની અંદર પ્રભાવશાળી શિસ્ત જે છે તેના ઉપર ફોકસ કરવામાં આવેલું છે. એટલે કે તેઓ માને છે કે શિક્ષકના જે ઉચ્ચ આદર્શો અને ચારિત્રવાન વર્તનની અસર દ્વારા વિદ્યાર્થીઓમાં આપોઆપ આંતરિક શિસ્ત કેળવાય છે. એટલે કે તેમાં બાહ્ય સજાની જરૂર પડતી નથી. પ્રશ્ન 6 છે, કેળવણીના કયા સ્વરૂપમાં શિક્ષણની પ્રક્રિયા અજ્ઞાત, અચેતન અને સ્વાભાવિક રીતે આજીવન ચાલ્યા કરે છે, કે જેમાં કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ હોતો નથી? તો અનૌપચારિક જે કેળવણી છે, તો અનૌપચારિક કેળવણીમાં કોઈ પણ પ્રકારની શિક્ષણ પ્રક્રિયામાં કોઈ અજ્ઞાત કે અચેતન પ્રમાણે ચાલે છે. એટલે એમાં તો કોઈ અન્ય આયોજનબદ્ધ વ્યવસ્થાની જરૂર પડતી નથી. એટલે કે આ કેળવણી કુટુંબ, મિત્ર વર્તુળ, સમાજ, રમતગમતના મેદાનમાંથી આ પ્રકારની શિક્ષણની કેળવણી મળી રહે છે. એટલે કે માણસ અનુભવ દ્વારા સહજ જ આ બધામાંથી શીખતો રહે છે. પ્રશ્ન 7 છે, વિચારો જાતે અંતિમ સત્ય નથી, પરંતુ તે સમસ્યા ઉકેલવા અને ક્રિયા દ્વારા કરવા માટેના માત્ર સાધનો છે.
તો આ વિધાન કઈ વિચારધારાનું હાર છે? તો મિત્રો જે વિચારો શબ્દ જે આવી જાય છે તે જ પ્રમાણે એ અંતિમ સત્ય નથી, પણ જો વિચારો અંતિમ સત્ય હોત તો એ જવાબ આદર્શવાદ બની જાત, પણ અંતિમ સત્ય નથી એટલે આ શું છે? વ્યવહારવાદનો એનો જવાબ મળશે. એટલે આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે પરીક્ષા માટે. એટલે જ્હોન ડાઈના જે વ્યવહારવાદને સાધનવાદ અથવા તો ઉપયોગિતાવાદ પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ જ્ઞાન કે વિચારની માત્ર વ્યવહારિક પરિણામો મેળવવાનું એક સાધન માને છે. એટલે આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન 8 છે, શિક્ષણના જે લોકશાહી સામાજિક હેતુ મુજબ વ્યક્તિ અને રાજ્ય વચ્ચે સંબંધ કેવો હોવો જોઈએ? તો શિક્ષણના જે લોકશાહી સામાજિક હેતુ પ્રમાણે વ્યક્તિ અને સમાજ પરસ્પર પૂરક છે, રાજ્ય એ વ્યક્તિના કલ્યાણ માટેનું એક સાધન છે. એટલે લોકશાહીના ઉગ્ર સામાજિક હેતુ કયા પ્રકારનો છે? સરમુખત્યારશાહીનો. તો આ જે લોકશાહીનો સામાજિક હેતુ તેનો વિરોધ કરે છે અને તેમાં વ્યક્તિના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રખાય છે અને સમાજ રાજ્ય તેને સહાય કરે છે. પ્રશ્ન 9 છે કે રૂસોના જે પ્રકૃતિવાદ મુજબ બાળકના પ્રારંભિક શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવે છે? તો શાબ્દિક જ્ઞાન, પુસ્તકો અને ઔપચારિક જે કેળવણી છે, જે નૈતિક ઉપદેશ આપવા માટે તેને દૂર રાખવાની વાત છે. એટલે રૂસોના મતે 12 વર્ષ સુધીના બાળકો માટે ઔપચારિક એટલે કે પુસ્તકના જ્ઞાનનો તેઓ સખત વિરોધ કરતા હતા. તેઓ માત્ર ઇન્દ્રિયોની કેળવણીને જ સાચું પ્રારંભિક શિક્ષણ માનતા હતા. પ્રશ્ન 10 છે કે યુનેસ્કોના મત મુજબ, એટલે યુનેસ્કોના પ્રસિદ્ધ અહેવાલ લર્નિંગ ટુ બી માં કેળવણીના કયા સ્વરૂપને સર્વાધિક મહત્વ આપી તેને શિક્ષણના કેન્દ્રમાં મૂકવામાં આવ્યું છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય મિત્રો આ. તો યુનેસ્કોના જે અહેવાલ છે લર્નિંગ ટુ બી પ્રમાણે આજીવન કેળવણી જે છે, લાઈફ લોંગ એજ્યુકેશન, તેને શિક્ષણની અંદર કેન્દ્રમાં મૂકવાની વાત કરી છે, કારણ કે જ્ઞાનનો વિસ્ફોટ અને બદલાતા જે વૈશ્વિક પ્રવાહો સાથે તાલ મિલાવવા માત્ર શાળાકીય શિક્ષણ પૂરતું નથી, પરંતુ જન્મથી મૃત્યુ સુધી શીખતા રહેવું એટલે કે આજીવન કેળવણી એ તેનો મૂળ ઉદ્દેશ છે. તો આ પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યના પ્રશ્નો છે મિત્રો. તો આવા જ અગત્યના પ્રશ્નો સાથે આપણે ફરીથી મળીશું. આભાર.